જય શ્રી કૃષ્ણ. હાલો સવારના 8 વાગ્યા હે, 8 જ થયા હે, ઘડિયાળમાં નથી જોયું. અંજવારીને પોતાના હાલે છે અને વિવાડા એમનું ચાલુ છે. અને આજ છે ને માં જાય છે હામોરે આટો એ દેવાનો છે, આટો દેવાનો છે અને ન્યાય વિવાહ હતી. વિવાહનો એ વારો વધારી લે. વિવાહ 3-4 દીકરાને છે ને ત્યાં સુધીમાં આટો દઈ દઈએ અને બાપુ મૂકવા જાય છે. હા, સુધી નથી જતા. અમારા ગામે ત્યાંથી વાહન જાય ને ત્યાં સુધી મૂકવા જાય છે. પછી બાપુ પાછા આવતા રહે છે ને ત્યાં અમારે હગાઉમાં વિવાહ છે ને હામોરે, તો એ વારો વધી જાય. વિવાહ 3-4 દી કરીને છે ને 3-4 દી રોકાવાના છે. અને આ ને પલક બે સૂતા છે, પલકને ઉઠાડવી છે ભણવા જવું એટલે ને આને એવું કંઈ કામ નથી. બાપુ કે આજ ભલે સૂતો હોય, કંઈ કામ નથી કે એમ કામ તો આવે જો કે એને જેવું કોઈ દવા છાંટવાનું ઉલારો કાઢવાનું. હા, રામ રામ. વાગ્યા હે સવારના 10:30. આમ તો સવારના જ ના કહેવાય, અડધા બપોર થઈ ગયા કહેવાય. હવે 1.5 કલાક થાય એટલે બપોર થઈ જાય. હું લગતાની વહેલો ચાલુ કરી દીધો હતો. હું છે ને ઉઠો મોડો 9 વાગે, ચીમણી જવાનું હતું નહીં, તો પછી જરાક વારણની મુલાકાત લેવા ગયો હતો. વાર કાપવાના હતા, દાઢી કરવાની હતી, એટાણું ધીમણો તો હજી નાહવાનું બાકી છે. હવે નાહવું હોય. હમણાં છે ને ઠંડી બિલકુલ નથી પડતી, ટાઢતા જાણે હાવ ગઈ. જ્યારે ઓછીતાનો વયો ના ગયો એમ 4-5 દી થયા. ટૂંકમાં જર્સી સવારમાં નથી પહેરવી પડતી, હા જે વળી જરા ઠરે. અને અહીંયા છે ને બકાલું ઉતારવાનું, ગાજર કાઢવાનું ને એવું હાલે છે. પણ ના હું ઠંડી જ નથી ને, 9 વાગે તો હું ટાઢ ના પડે. હા, આજ વળી થોડોક પવન છે, પણ આમ પવન અતરા દો હે, ઝાકરી પવન છે. એવી નથી. આંબા તો આવ્યા કે કામ? હા, જતા જઈ લ્યો. આંબા બધા આવ્યા. બકાલું થઈ ગયું છે આજનું. રીંગણા, મરચાં, ટમેટા ને ગાજર અમારા જેટલું થઈ ગયું. એ લુમખી છે? હે લુમખી છે? ના લુમખી નહીં, ઓરાજ જોતા રીંગણા જતા લુમખી જેવા છે. આ રહ્યા ને તન ભેરા એક છોટા કવડું રીંગણું છે. અરે આપણા જેવા તો આ જતા બધા અલગ અલગ હે, કારા ને ધોરા ને જઈ લે બટેકા ને બકાલું બધી જાત થાય થોડું થોડું. હા, બકાલું નથી લીધું. ઓલો આંબો આવ્યો, ઓલો આવ્યો, હજી આ નથી ફૂટ્યો. હા, વાડામાં પણ બગીચો ને બકાલું જ બધું વાવ્યું અમે. ઉમાં પછી આ બધું સામાન રહે ને વાહન ને માલઢોર ને, એટલે પછી જગ્યા વધે નહીં. 2 આંબા ફૂટ્યા હે અને આ 2 હજી નથી ફૂટ્યા. આ નથી ફૂટ્યો અને આ નથી ફૂટ્યો, ઓલા 2 ફૂટ્યા હે. આમાં વેરાયટી 4 અલગ અલગ છે. એટલે એના ઉપર 4 આંબાની છે ને વેરાયટી અલગ છે. કેસર છે, બાદામ છે, હવે તો ભૂલાઈ ગયું ક્યાં થઈ ગયું. ગાજર તો એમાં છે ને ખાતા ખૂટતા નથી. હે ખૂટતા નથી એટલા થઈ પડ્યા. હા જો 12 થાય હજી તને જગ્યા કઠણ પડે. માટી હોય ને જતા જયમાં હા તો એમને નીકળી જાય. આખર ભાંગી પડે. હાલો હવે હું છે ને જરાક નાઈ લઉં. જરાક નહીં આખો નાઈ લઉં. જો અવડા ગાજર થાય જતા ઓદવા જરાક અઘરા લાગે, આવડતા નથી આપણે જતા તોય ભાંગી પડી. જો કવડા ગાજર વડા 12 હતા જીતા હા પલક કાઢલી હાથથી એવા તઈ કાઢી. બકાલાનો ને ગાજર નું છે ને કાઠું ભરાણે. ગાજર અડધા કિલાના થાય. હે જરાક ને જતા મુંડું બહુ હજુ. આ ઓલું તમે કાઈ પૂછું કયું હતું? હા,
એ આટલું ઉપર કપાઈ ગયું તો આ તો આવડું જોઈ લે કવડું ગાજર હતું હાલો ચા પાણી પીવા હે પછી નાવું હે વટાણે ખાવામાં હેડી એક હે અને ગાજર ને બાકી બધું બકાલો અને જામફળ હાચે જામફળનો પાર નથી ટણામાં જો ભેંસે કંઈક આ પતાવી દીધું યાર આવા જામફળ હે પછી વડું થાય ને એ બેન તોડી લઈએ હમણાં હે જો અને ઓલામાં ટૂંકમાં રઈ વાળો આમ તો 3 વાળા થઈ જાય એક ઓલો એક આ અને એક આંદાનો આમાં બધું વડું ફ્રૂટ એટલે કે નારિયેળ ને ચીકુ ને ચીકુ અટાણે ઢગલા ને મોટે ગાડું ભરલીએ ને ગાડું આટલા ચીકુ હોય હા લાડવા જવડા પાકલ જોડે ઓછા પખેડા ખાઈ જાય રાતે ઓલા આવે ને વરવાંગડા કયા બેટા એ રાતે આવે ને સવારે એસો થર પડ્યો હોય એને શું પગ આમ તોડીને પગમાં પકડીને ઉડી જાય પછી મુકાઈ જાય બધા એસા પડ્યા હોય શું હે ને પાકલતા પખેડા ઊંચા હોય તે ખાઈ જાય અમે વડા હોય ને જબરા પારે એને ઉતારીને રાખી દે 2-4 દી રહેવા દે ને તો પાકી જાય ટીલું બેઠી જા ટીલું ને હા મોજ છે ખાવું પીવું ને જલસા કરવા કા હે ઘડીક વાર રમવા લઈ જવી પડે પછી એના કરા એને બાંધી રહીએ ને પછી રાડો ચાલુ કરે છૂટવું હોય ને એટલે રાડો ચાલુ કરે તો ઘડીક વાર બે પછી આપણે ફરવા જા એમાં રૂંઢો થાય ને 5-6 વાગે તો એને હે ને આમ એમ થાય કે જટ મને છોડો હું દોડી લઉં આટલું દોડેતી હા પડતી જાય ગોતા મારતી જાય એમ દોડે ટીલું ને હે ને અટાણે જરાક વાર છોડી હે એટલે બધું જોઈ લઈએ આપણે વાળો જોયા જા બધું ચક્કર માર્યા અહીંયા નહીં આમ આગળ જોયા બધું ફોર લેતી જાય જોજો આગળ હું હાલતો થાય એટલે હાલતી ખબર પડી ને તો વયો ગયો ટીલો હાલ હું જાઉં હા જોજો હાલ એકલા થઈને ધીરે હાલો રૂંઢાના 3:30 વાગ્યા હે અટાણા આવ્યા હે ધારી હે આપણે વાવનું કામ એમને ચાલુ છે આવો જૂની વાવ ઓલી તો પૂરી થઈ ગઈ તો તમે વિડીયો આગળ જોયા હે આમાં ચાલુ હે એવું ને એવું વયું જાય છે પાણો કારમીને નહીં એવો લીલવા જેવો પાણો લીલવો પાણો હે એ પાણો વયો જાય છે ચોરી આંખવાળો જ આવો આગળ હવે છે ને ગાર નીકળી ગયો હતી યાર દેવાના કમ્પ્રેસર ચાલુ કરે છે પાણી થોડુંક થઈ ઉમે જ લે મોટરથી ઓલા લાકડા ભરાવલ છે ને એ ન્યા રહે એમાં બધા ડાટો મારેલ હે હમણાં હે ને આની ચરખી નવી લીધી આ જૂની કાઢ નાખી હે થાંભલો ને આને કહેવાય જાંગી ઉને કહેવાય થાંભલો આ એ બે નવા હે એ નથી ચડાયો ચરખી એક બદલાવી નાખી અને જાંગી કહેવાય અને થાંભલો કહેવાય આમ હે ને બહુ રમતા જા આ ટીકડાની બનાવીને વાવ ગારતા ઝીણકી નાનપણમાં આ રમત બહુ રહી મશીન તો પછી હાથથી ઓલા દોરા બાંધીને આમ રસો હાલે એમ દોરા હાથથી ખેંચતા આમાં તો ઠીક મશીન હોય ઝીણકું મશીન તો ના બને બાકી સેમ આવી ચરખી બનાવી લેતા સેમ આવી ચેરીઓ બનાવી એવું બનાવતા અને એ રમત હતી અમારે એ વાવવાળા હવે એનું કામ કરે છે એને નિયાર દેવાના છે કમ્પ્રેશન ચાલુ કરીએ આગળ ગાર નીકળી ગયો એટલે અને મારું કામ છે ચણા કાલે બાપુએ થોડાક પાયા હતા જે એટલા બાકી છે અને બાકી હજી થોડાક હેઠા બાકી છે માથે તો ઓલો નેતા ગયા હતા તમે તેથી રાતે પાઈ લીધા હતા મારે વારવાનું હતું પાણી એટલે બૂટું બધું લેતો આવ્યો બૂટું આમાં ખાસ જોઈએ ચણામાં કારણ કે એમાં ખાર બહુ હોય પગમાં બળે પછી એટલે બૂટું તો પહેરી જ રાખવી પડે હા ને પાણી અટાણ ઓલી વાવે ચાલુ કરશું ઓલી વાવ છે ને ત્યાંથી ને અમારા અટાણા એ ધારી કેટલી વાવું થઈ ગયું ખબર 4 થયું નવી ગરાણે નહીં શીખે 3 હતી જો એક અહીંયા એક પ્રાગવડવાળી એકમાં નવાપડામાં હતી પરી બીજા ભાગમાં અને એક નવાપડામાં વાર ગાયરી એટલે 4 થયું અહીંયા અને માં ટોટલ 3 વાવું છે અમારે જેટલી હમટી વાવું હોય ને એટલો ફાયદો થાય ઉલે જ થાય ટૂંકમાં બીજું કંઈ
પાણી તો બધે ભરખું જ હોય, અમુકમાં વધારે હોય, ઉલારો થાય ટૂંકમાં. એટલે જેમ હામટા ખાડા હોય ને એમ ફાયદો થાય, ઉલારો હામટો થાય. અહીંથી હે ને આ ભૂકા આગળ આમને મળતા માછલા એ રાતે પાયા હતા મેં, અને બાકી કંઈક અહીંથી એવા સુધી પી ગયા. જો હેડો થઈ રહ્યો, ત્યાંથી પરા બાકી છે પાવાના, જામ હેડો દેખાય એમાંથી ફૂકાઈ જોઈ. અને અહીંયા તો હે ને ખાવા જેવા પોપટા થઈ ગયા, ઝીંઝરા થઈ ગયા. આવ જારિયા આમાં હે ને કણ ભરાઈ ગયો હે જારિયો. એક હાથે ફોલવો અઘરો જારિયા અવડા થઈ ગયા હે. તમારે કોઈને ખાવા હોય તો લઈ જાજો ઝીંઝરા. હાલો મોટર ચાલુ કરી, લાઈટ બાઈટ છે ને વાવે હતો ને તો લાઈટ હતી, નાકે બધું નથી લેવા હોય, પાણી હજી બહાર આવ્યું નથી, વાટ જોઈને બે લાઈટ. બીજું હાલો જીરામાં છે ને ગમરું મારવા નથી જવાનું, મારે જવું છે ભાદરે. અહીંયા આપણે છે ને હમણાં ઓલું લાઈન આવે ને ફુવારા લાઈન, એનું એને ફોર્મ ભરાયું હતું, સર્વે કરવા આવ્યા હે. એટલે અહીંયા જવું છે ભાદરનું કરાવ્યું, પછી અહીંનું ફોર્મ ભરાવે, પછી પાછા અહીંયા આવ્યું. એ ભાઈ છે ને રોડે ઊભા હે, એટલે એ હમણાં આવ્યા ચાકરીએ ગમશે, એટલે અહીંયા હલવું પડે. એ ભાદરનું પોરથી દેખાડ દે, પછી પાછા વળી અહીંયા આવ્યું, એટલે એમ ભાદરે જવું છે. અમે આવ્યા અહીંયા ટાણે ભાદરે, બીજા આપણે સર્વે કરવાનું હાલે છે લાઈનનું. હમણાં તો છે ને સબસિડી જ પાકું, જો કાલે આપણે ટ્રેક્ટરે પાકવી, હવે આ લાઈનનું સર્વે થાય, એમાંય સબસિડી છે 80% જેવી આપણે ફુવારા લાઈનમાં સર્વે થાય છે. પછી આપણે લાઈનને આવી તેદીનું અટાણે ફાઇલ બનાવીને મોકલી દઈએ. હે ભૂમિ, હા ભૂમિ કંપનીનું આપણે વાલજીભાઈ કરે છે, વેલજીભાઈ બળેજા, જામ ખંભાળિયા. હા, અને તમારી દુકાનનું એડ્રેસ દેજો. કિસાન ડ્રીપ ઇરિગેશન, વિજય સિનેમા સામે, જામ ખંભાળિયા. હા વેલજીભાઈ ટપક ફુવારાવાળા. હા, તમારે કોઈને જો ઈચ્છા હોય તો વાલજીભાઈની મુલાકાત લેજો. પાઇપલાઇન લેવાની હોય તમારે તો અમારે લેવાની છે. એની મોરે એકવાર એના પાસે લઈ આવ્યા હોય, અને પાછી આપણે આ જમીન ઉપર લીધી નહોતી એના ઉપર લેવાની. હજી ધારીએ જવાનું હોય, અહીંયા કરવાનું હોય સર્વે. અટાણા અહીંયા ભાદરે આવ્યા હોય આપણે હે ને પાઇપલાઇન આવીએ ને પછી અહીંથી પાથરી અને ફુવારા પાથરી એનો બધો ફોટો લેવો જોઈએ. અટાણે નહીં, અટાણે ખાલી સર્વે થાય જમીનનું, પછી લાઈન આવીએ ને ત્યાં ફુવારાની બધું પાથરી એ ત્યાં આપણે જોવું. અટાણે ખાલી સર્વે થાય. ભાદરેથી હે ને સર્વે કરીને પાછા સીધા આવ્યા અહીંયા ધારીએ. ધારીનું થઈ ગયું, અટાણે હવે નવા પડાનું ફરી જાય એ સર્વે થઈ જાય એટલે કમ્પ્લેટ. આવું કંઈક છે આપણે એનું જીરું પાક માથે વળી ગયું, બિરકાવા માંડ્યું હે, નામી થઈ ગયા હે. જો આવા દાણા હે, રહી ગયા ને છોટા રહી ગયા નામી, એટલે વાંધો નહીં આવે. અને દવાનો ખર્ચો ઓછો આવ્યો આપણે આમાં, કારણ કે પછી બહુ છાંટી જ નથી, મહેનત બહુ કંઈ રહી નથી, બગડતું હતું એટલે આમ ઉતારો હતો એટલે નામી આટલું રહી ગયા તો આપણે ટૂંકમાં એનો ખર્ચો દઈ દે. અમે છે ને વ્યારા પાણી કરી લીધા હે. આજે આપણે ઓલું બધું સર્વેનું તમે જોયું, સર્વે કરવા ભાઈ આવ્યા હતા એ, અને અટાણે છે ને અમે બે બાપ દીકરી માલને બધાને છે ને બાંધવા એક ધારિયામાં, પહેને ને સુરભીને ને ગલુને તમારે ટીલુને તમારે બાંધી આવી ને, હા એને એમાં બાંધ્યું હે, પણ પૂરા હમણાં વિખાઈ ગયા હતા. આજ જરાક ટાઢ નીકળી અટાણે, ટાઢ પડતે હે એ દોડીએ જ બાપ. ભગત ને લઈ લેતો, હું સુરભી લઈ લે, પછી ભેહ નો બાંધ દે. હે એ ભગત છે ભગત. હાલો આ બધાને છે ને અહીં બાંધી દીધા હે, ભગતની જગ્યા અહીંયા હે. હવે છે ને ટીલુનો વારો હે. ટીલુનું બાંધવું યા જ છે, પણ એને છે ને ઓલો ઓથ કરેલો હતો ને એ બધું જરાક વિખાઈ ગયું હે. એ જરાક આ ટાઢ હે ને તે હમું નમું કરી લે. શું કરે બેન? હા એમ નહીં, ટીલું શું કરે? હોતું હે, હોતું હે. એને નીણનો ઓથ કરેલો હતો એ બધું વિખાઈ ગયું. ટીલું એ ટીલું હે પડે હતી કદ હાલો આકડી. ટીલું ને એને ઘર તો બનાવી દીધું, આમ નીણ રાખીને ગુણીઓ રાખી દીધો, પણ એ રેવા કઈ દેખે નહીં. આકડીને કઈ દાટ પડતી નથી. આ શું હે આમ હેઠું કરી જાય, અહીંયા દાટ પડે ને તો અહીંયા રહી હગે. ડબ જેવું થઈ ગયું હે, કઈક બનાવી દે કાલ દીનું એ રમવા દે. હાલે આપણે હોય
અરે અડધી કલાક કોશિશ કરી કોણ એ હે ને રમતે ચડી આવીને કહે કે મૂકી દો ઢીલું તે મૂકી દીધું ઢીલું બાય જાય હાલો હવે એ હોઈ જાય હાલો બધાને છે ને એની પોતપોતાની જગ્યાએ હેઠળ બાંધી આવ્યા હોય અને હવે બાપથી બે હે ને ગાજર હેકર છે ને ખાવા હે બાફલદાર ઊંઢાને ખાય છે અટાણ હેકર છે એ ખાવા ગમે અને કાલે આપણે 23 તારીખે તો 23 તારીખમાં જન્મદિવસ ના કોમેન્ટ હતા એક છે મીનાબેન બેરા અને એક છે કુનાલભાઈ એનો 23 તારીખે જન્મદિવસ છે તો બેને જન્મદિવસની હાર્દિક શુભકામના હેપી બર્થડે અને એક બીજો કોમેન્ટ હતો નીતાબેન કમલેશભાઈ ગુઢકા અને જ્યોત્સનાબેન પંકજભાઈ ગુઢકા એની 23 તારીખે મેરેજ એનિવર્સરી છે તો તમને પણ એનિવર્સરીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના અને હાલો હવે અમે બે બાપ દીકરી ગાજર ખાઈ લઈએ અને આજનો વિડીયો આપણે પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ